સો વેલિડ પેલિન્ડ્રોમનો એક પ્રોબ્લેમ જોઈ લઈએ. તારે થોડો સિમ્પલ પ્રોબ્લેમ છે, બાકી હમણાં જે કરે એને કરતાં થોડો બહુ સિમ્પલ છે. મારાથી ઇઝીલી થઈ ગયેલો, એક વસ્તુ જોવી પડી હતી પણ ઇઝીલી થઈ ગયેલો. પ્રોબ્લેમ કહે છે શું કે તમને એક સ્ટ્રિંગ આલે જાય, કે જો એસ કરીને એક સ્ટ્રિંગ આલી, આપણે ટ્રુ કે ફોલ્સ રિટર્ન કરવાનું છે. કન્ડિશન શું છે કે આપણે ચેક કરવાનું છે કે આ જે સ્ટ્રિંગ જે આલે એ પેલિન્ડ્રોમ છે કે નહીં. પેલિન્ડ્રોમનો મતલબ શું એ જોઈએ. પેલિન્ડ્રોમ એટલે તમે કોઈ બી સ્ટ્રિંગને આગળથી કે પાછળથી વાંચવાનું ચાલુ કરો, બરાબર, સ્પેસ રિમૂવ કરીને, અને પેલું અપર કેસ ને લોઅર કેસ હોય એ રિમૂવ કરીને. બીજું કે સ્પેશિયલ કેરેક્ટર્સ હોય આવા, જેમ કે આ હોય, એક્સક્લેમેશન હોય, કોલન હોય, સેમિકોલન, એ રિમૂવ કરીને, કોમા રિમૂવ કરીને, જસ્ટ લેટર્સ, આ રીતેના લેટર્સ તમે આગળથી અને પાછળથી રીડ કરો તો બંને સેમ રહેશે. તેમ કે જોઈએ એ એમ, જો સ્પેસ રિમૂવ કરી દેવાનું, સ્પેસ આવે તો એક સ્ટેપ રિમૂવ કરી દેવાનું, એમ એમ, એ એન એન, એ એ રીતે પાછળથી ચાલુ કરીએ અને આગળથી ચાલુ કરીએ તો એ સેમ આવે. વચ્ચે એક કોમન એલિમેન્ટ હોય, જેમ કે અહીંયા વચ્ચે હવે આ કઈ ઊભું રહે છે મને નહીં ખબર, પણ ચલો અહીં આગળ વચ્ચે અહીં આગળ એટલે આ જેમ કે ઇવન હોય બે, બરાબર, અને વચ્ચે આગળ લેટર ઓ હોય તોય ચાલે, કારણ કે પેલિન્ડ્રોમ થયું, કારણ કે તમે અહીંયા અને પછી વચ્ચે એક એલિમેન્ટ છે, એક સિંગલ એલિમેન્ટ હોય તોય થિંક સો પેલિન્ડ્રોમ કહેવાય, આઈ એમ નોટ શ્યોર. અહીંયા કોઈ એલિમેન્ટ હોય નહીં તો એ પેલિન્ડ્રોમ કહે છે. અહીંયા પ્રોબ્લેમ શું છે, અહીંયા આગળ નહીં, કારણ કે ઈ નહીં, જો યા એ રીતે આપણે રિટર્ન કરવું છે કે નહીં. ઇઝીમાં ઇઝી સોલ્યુશન શું કે છે ને, આ સ્ટ્રિંગ આપણે લઈ લઈશું અને બે પોઇન્ટર મૂકી દઈશું, લેફ્ટ પોઇન્ટર અને રાઈટ પોઇન્ટર, અને બેને બે બાજુથી મૂવ કરીશું. સ્કીપ ત્યારે કરવાનું છે જ્યારે અહીં કંઈક સ્પેસ હોય, કે પછી આવું કોઈક સ્પેશિયલ કેરેક્ટર હોય, કે પછી યા એ રીતે. ઓકે, તો આપણે પહેલાં શું કર્યું, પહેલાં તો ઇઝીલી છે ને બધું પેલું કમ્પેર કરતા ભાવે, એટલે આપણે સ્ટ્રિંગ જે આવે ને એને એસ ડોટ લોઅર કરી દઈશું, એટલે પેલી સ્ટ્રિંગ બધી લોઅર કેસમાં આવી જાય. ઓકે, ના આપણે લૂપિંગ ચાલુ કરીએ ફોર આઈ ઇન એસ, દરેક એસના એલિમેન્ટ પર લૂપ ફેરવીશું. ઓકે, હવે આપણે છે ને પેલું સ્કીપ કરતા હતા, ઇફ, ઓકે, બીજું એક ફંક્શન તમને દેખાડી દો કે આમાં લખે છે આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર્સ, એમાં હોય પેલિન્ડ્રોમમાં. એનો મતલબ એ કે પેલું કોમ અને સેમિકોલન એ બધા ના હોય. આલ્ફા ન્યુમેરિક એટલે બધા લેટર્સ અને બધા નંબર 0 થી 9, બરાબર. હવે પાયથનમાં એક મેથડ છે ઇઝ એલ નમ કરીને, એ જ એક મેથડ જે હતી જે મારે બહાર જોવી પડી હતી, પણ એક સ્પેસિફિક મેથડ તમને એક બે વાર વાપરો યાદ રહી જાય તો ભલે ભલે, પણ એ મેથડ એસેન્શિયલી, જો અહીંયા આગળ મેં શું કર્યું, એક સ્ટ્રિંગ લીધી, બરાબર, અને એને લોઅર કરી, પછી દરેક સ્ટ્રિંગના એલિમેન્ટ ઉપર મેં આ ફંક્શન દોડાવ્યું ઇઝ એલ નમ. તો 9 ઇઝ ઇટ આલ્ફા ન્યુમેરિક? યસ, આલ્ફા ન્યુમેરિક છે, ટ્રુ. પી આલ્ફા ન્યુમેરિક છે, ટ્રુ. અહીંયા આગળ એક્સક્લેમેશન આલ્ફા ન્યુમેરિક છે નહીં, ફોલ્સ, એ રીતે. તો આપણે જ્યારે બી અગર કોઈ કેરેક્ટર લેફ્ટ, એકચ્યુઅલી છે ને હું ભૂલી ગયો, બે પોઇન્ટર આપણે લેવાના હતા ને, લેફ્ટ ને છે ને આગળથી ચાલુ કરીએ એટલે 0, અને રાઈટને છે ને એન્ડથી ચાલુ કરીએ, લેન્થ, સ્ટ્રિંગની લેન્થ -1. લેન્થ અગર 7 લેન્થનો કેરેક્ટર હોય, આઈ મીન સ્ટ્રિંગ હોય, તો 7 એટલે આપણે છેલ્લો એલિમેન્ટ એનો 0 6 પર રહેવાનો, તો 7 - 1 6, બરાબર. આપણે કઈ હતા યા, તો આપણે અહીંયા આગળ હતા લૂપમાં દરેક એલિમેન્ટમાં લેફ્ટ ને રાઈટથી આપણે કરવું પડશે. હવે લેફ્ટ પોઇન્ટર આપણો આગળ છે, અને અગર લેફ્ટમાં એસ એટ લેફ્ટ, જે લેફ્ટમાં જે એસનું પોઇન્ટર છે, બરાબર, એ સ્પેસિફિક ના પોઇન્ટર નહીં, શું કહે, સ્પેસિફિક કેરેક્ટર ઇઝ એલ નમ. ઓકે, આનો મતલબ એવો થયો કે એ સ્પેસિફિક કેરેક્ટર એલ નમ હોય તો
એટલે પેલું આલ્ફા ન્યુમેરિક હોય તો આપણે તો કંઈ કરવાનું નહીં, પણ અગર ના હોય તો આપણે એને સ્કીપ કરવાનું છે, એટલે લેફ્ટની પોઝિશન એક વધારે દેવાની. તો આપણે શું કરીશું, ઇફ નોટ, કેમ કે આપણે એક પોઝિશન લેફ્ટની વધારે દેવાની છે ને, કે પછી સ્પેસ હોય, કોમા હોય, કે એક્સક્લેમેશન હોય, કે કોલન હોય, સેમિકોલન હોય, તે લેફ્ટનો જે પોઈન્ટ છે એને ખાલી ખસેડી દેવાનો છે કાકા. બરાબર, લેફ્ટ ખસી ગયું, એક ખસી જાય, હમણાં આટલું રાખો ને, બીજું એક એકચ્યુઅલી આવશે. પછી બીજું રાઈટ પોઈન્ટરને બે રીતે કરવાનું, આઈ મીન એસ માં રાઈટ ડોટ ઇઝ એલનમ, યાદ રાખજે એલનમ. ને રાઈટ પોઈન્ટર જે રાઈટ સાઈડથી આવે એને ઓછો કરવાનો, -1 -=1, રાઈટ. ઓકે, ના હવે મેઇન વસ્તુ જોવાની. હવે આપણે દર એક કેરેક્ટર લેફ્ટ ને રાઈટ ને બેને ચેક કરીશું. એસ ડોટ લેફ્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ, યાદ રાખજો, નોટ ઇક્વલ ટુ એસ ડોટ રાઈટ. અગર ઇક્વલ ના હોય તો રિટર્ન કરી દઈશું ફોલ્સ. બરાબર, એ બે એલિમેન્ટ લેફ્ટ ને રાઈટ ના ઇક્વલ હોય તો આપણે રિટર્ન કરી દઈશું ફોલ્સ. પણ લૂપ પતે અને ફોલ્સ ના આવે તો આપણે રિટર્ન કરી દઈશું ટ્રુ. ઓકે, હવે એમાં શું થશે, આપણે જેટલી બી વખત લેફ્ટને વધારીએ અને રાઈટને ઓછું કરીએ તો એને છે ને એ કન્ટિન્યુ કરશે અને ફરી કમ્પેર કરશે, પણ આપણે એવું નહોતું કરવું. આપણે શું ને એને સ્કીપ કરવાની હતી લૂપ. બરાબર, આ તો ખાલી પેલું અલ્ફા ન્યુમેરિક ના હોય ને ત્યારે જ પ્લસ માઇનસ કરશે, પણ આપણે રેગ્યુલર પ્લસ માઇનસ બી કરવાના છે. તો આપણે કરી દઈએ લેફ્ટ પ્લસ ઇક્વલ્સ 1, કમ્પેર કર્યા પછી રાઈટ માઇનસ ઇક્વલ્સ 1. પછી એમ થશે શું કે જો આપણે સ્ટ્રિંગમાં જઈએ છીએ બરાબર, પછી અહીં આગળ આવ્યા, અહીં આગળ સેકન્ડ 1 ઉપર, હવે 1 ઉપર છે ને આલ્ફા ન્યુમેરિક નહીં હોય. બરાબર, તો એ વધારે દેશે એટલે અહીંયા એમ ઉપર આવી ગયા. મેં કન્ટિન્યુ મૂક્યું હતું કારણ મને નહીં જોઈએ, રન કરીને જોઈએ, ના હોય તો આઈ ડોન્ટ નો, મને નહીં ખબર કે કયા કારણે લીધે મૂક્યું હતું. કઈ આગળ છે લાઈન કઈ ગયા છે, ઇઝલ નામ, my bad. ઓકે, ઇઝલ નામ કર્યું, ફરી પ્રોબ્લેમ આવ્યો. fl is not equal to string at left is not equal to string at right. ભાઈ એક સેકન્ડ, ફોર લૂપ, હા ફોર લૂપ કરવાની જ જરૂર છે.
આનું છે ને એકચ્યુઅલી જસ્ટ એનો કોઈ અર્થ નહીં મળે. એકચ્યુઅલી રાખવાનું શું હોય કે લેફ્ટ જે હોય ને એ હંમેશા રાઈટથી નાનું હોવું જોઈએ. એ તો કન્ડિશન છે. હમ. દેખો 0 પર છે, એ પર છે. કમ્પેર કર્યું નથી, વેલ્યુ વધારી બેવની. આ એમ ઉપર આવ્યું, આ અહીંયા આવ્યું, રાઈટ. ના, એન ઉપર આવ્યું, બરાબર. પછી એફ નોટ એલ્ફા એલનમ નથી, બરાબર. તો લેફ્ટની વધારી એટલે લેફ્ટ અહીંયા આવી ગયું. એક્સક્યુઝ મી, છે આગળ ગયું. એલનમ છે, એમ એમ એ કર્યું. પછી શું થયું? એવું તો ખોટું નહીં પડ્યું, બરાબર. લેફ્ટની રાઈટની વધારી વધારી, એમની વધારી. કન્ટિન્યુ મૂક્યું તું કેમ? મને એકચ્યુઅલી નાખીને જોઈ લઈએ. પહેલો કેસ ચલો આ ગયો. પછી બેને વધાર્યું, ઓછું કર્યું, અહીં આવ્યું, અહીં આવ્યું. પછી અંદર ગયું, લેફ્ટને વધાર્યું. બે યાર એક ઇઝી પ્રોબ્લેમમાં આટલું કન્ફ્યુઝ થાય. મેં કન્ટિન્યુ મૂક્યું હતું. કન્ટિન્યુ વિચ ઇઝ ડિફરન્ટ દેન બ્રેક કરતા થોડું ડિફરન્ટ કહેવાય. કારણ કે મેં કરી દે ને સબમિટ, સબમિટ થઈ જશે એનું. પણ એમાં છે ને કેમ મૂક્યું તે જોવું પડે. હવે ચેટ જીપીટી આપણને એવું કહે છે કે for example if left is not alphanumeric and is kept, હા, left is incremented twice once inside condition again in the main loop.
યાર. ઓકે. આ તમને હું સોંપી દઉં કે તમે વિચારો તમારા એન્ડથી. મને નહીં ખબર કેમ. હું મારી રીતે વિચારીશ. ઇવેન્ચ્યુઅલી થઈ જશે.